હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ। શું તમે પણ સાંજના નાસ્તામાં કંઈક એકદમ ચટાકેદાર, ક્રિસ્પી અને નવું ખાવા માંગો છો? તો આજે બજારની મોંઘી વેરાયટી ભૂલી જાઓ, કારણ કે આજે આપણે ઘરે બનાવીશું એકદમ સહેલી રીતે પાણીપુરી ફ્લેવરના સેવ મમરા। આ એટલા બધા ટેસ્ટી બને છે કે એકવાર બનાવશો ને તો ઘરના બધા જ વારંવાર આ જ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવવાનું કહેશે। અને આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। ચાલો રેસીપી શરૂ કરીએ। પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવવા માટે સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખીશું અને તેમાં તેલ એડ કરી દઈશું। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે મેં 1 કપ જેટલા પુદીનાના પાન લીધા છે, જેને મેં સરસ એવા ધોઈ અને કોરા કરી લીધા છે। હવે આ રીતની આપણે ચારણી રાખીશું અને તેમાં પુદીનાના પાન એડ કરતા જઈશું અને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે, હાઈ ગેસની ફ્લેમ પર આપણે પુદીનાને નથી તળવાના। તો તમે જોઈ શકો છો કે ક્રિસ્પી થઈ જાય એટલો આપણો સરસ એવો ફુદીનો તૈયાર થઈ ગયો છે। અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ફુદીનાના માત્ર પાન જ લેવાના છે, ડાળખા નથી લેવાના। તો ફુદીનો તળાઈ અને તૈયાર થઈ ગયો છે, તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ। અને આવી રીતે મેં 2 ભાગમાં ફુદીનાને તળી અને તૈયાર કરી લીધો છે। હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું। ત્યારબાદ તેજ ગરમ તેલની અંદર અહીં મેં લીધા છે 1 કપ જેટલી કોથમીર, જેને મેં ડાળખા સહિત જ લીધી છે। તો કોથમીરને પણ આવી રીતે આપણે જારીમાં એડ કરી અને તેને સરસ એવી આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે। કોથમીરને તળાતા થોડી એવી વાર લાગે છે, લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થાય છે। તો કોથમીર તળાઈ ગઈ છે, તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું। હવે 8 થી 9 જેટલા મેં લીલા મરચાં લીધા છે। તીખાશ તમને કેટલી જોવે છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। અને હા, મરચાંને આપણે વધારે પડતા ક્રિસ્પી નથી કરવાના, આપણે તેની એક સ્મૂથ પેસ્ટ બનાવવાની છે, તેથી મરચાં થોડા એવા આપણે તળાઈ જાય એટલે તેને કાઢી લઈશું। હવે તેજ ગરમ તેલની અંદર એડ કરીશું 20 થી 30 નંગ જેટલા આપણે લીમડાના પાન। લીમડાના પાનને પણ મેં સરસ એવા ધોઈ અને કોરા કરી લીધા છે, તેને પણ આપણે સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈશું। તો તમે જોઈ શકો છો કે લીમડાના પાન સરસ એવા તળાઈ ગયા છે, તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું। હવે ફરીથી તેજ ગરમ તેલની અંદર અડધો કપ જેટલા અહીં મેં કાચા શિંગદાણા લીધા છે, શિંગદાણાને સરસ એવા આપણે તળી લેવાના છે। પાણીપુરી ફ્લેવરના સેવ મમરાની અંદર આ જે શિંગદાણાનો જે ક્રન્ચી ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવે છે, તેથી તમે જરૂરથી શિંગદાણાને એડ કરજો। શિંગદાણા તળાઈ ગયા છે, હવે તેને આપણે બાઉલમાં કાઢી લઈએ। હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં એડ કરીશું અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલો જલજીરા પાવડર, 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 નાની ચમચી જેટલો સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન જેટલા કાળા મરીનો પાવડર, 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો, અડધી નાની ચમચી જેટલું મીઠું। હવે 1 ચપટી જેટલા સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ એડ કરી દઈશું। અહીં લીંબુના ફૂલની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે 2 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું। ત્યારબાદ મિક્સર જારના ઢાંકણને બંધ કરી અને તેને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લઈએ, તેથી આપણે જે મસાલા એડ કર્યા છે તે સરસ એવા બધા એકસાથે મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે આપણો આ ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ ફરીથી તે મિક્સર જારની અંદર આપણે જે બધી વસ્તુ તળીને રાખી હતી, મરચાં, ફુદીનો, લીમડો અને કોથમીરને આપણે એડ કરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને પણ આપણે સરસ એવું ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો લીલો એવો કલર આવ્યો છે અને પેસ્ટ પણ આપણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખીશું અને અહીં મેં 200 ગ્રામ જેટલા મમરા લીધા છે। આ મમરાને મેં ચાળી અને ત્યારબાદ જ તેને ઉપયોગમાં લીધા છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે મમરાને સારી રીતે આપણે શેકી લઈશું, કારણ કે જે મમરામાં જે પણ મોઇશ્ચરનો ભાગ હશે તે નીકળી જશે। આ રીતે શેકવાથી મમરાનો એકદમ ક્રન્ચી ટેસ્ટ પાણીપુરી ફ્લેવરના જે સેવ મમરા બનાવીશું તેમાં ખૂબ જ સરસ એવા આવે છે। માત્ર 3 થી 4 જ મિનિટની અંદર મમરા છે તે સરસ એવા ક્રિસ્પી થઈ જાય છે। તો હવે આ મમરાને આપણે સાઈડ પર રાખી દઈશું। ત્યારબાદ એક નાનું એવું વઘારી લઈશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે લીલી પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટ તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। માત્ર થોડી સેકન્ડ માટે જ આપણે આ પેસ્ટને સોતે કરવાની છે। હવે જે આપણે મમરા ક્રિસ્પી કરીને તૈયાર રાખ્યા હતા તેમાં આ બધી જ પેસ્ટને એડ કરી દેવાની છે। ત્યારબાદ આપણે જે મસાલો બનાવ્યો હતો તે મસાલો પણ એડ કરી દઈશું અને આ પેસ્ટ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે આ મમરાની સાથે તેને મિક્સ કરવાનું છે। ચમચાની મદદથી મિક્સ કરવા જઈશું ને તો સારી રીતે તે મિક્સ નહીં થાય, આવી રીતે હાથની મદદથી જ સરસ એવું મિક્સ થશે। હળવા હળવા હાથે તેને મિક્સ કરતું જવાનું છે। તો તમે જોઈ શકો છો કે પેસ્ટ છે તે મમરા સાથે સરસ એવી મિક્સ થઈ ગઈ। હવે આપણે સિંગદાણાને તળીને રાખ્યા હતા તેને એડ કરી દઈએ। ત્યારબાદ અહીં મેં 200 ગ્રામ જેટલી ઝીણી સેવ લીધી છે, તેને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે હળવા હળવા હાથે મિક્સ કરી લઈએ।
તો અહીં જુઓ આપણા પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી અને કરારા બન્યા છે. તમે આને એકવાર બનાવી અને 2 મહિના સુધી તમે તેને સ્ટોર કરી અને ખાઈ શકો છો. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.